વાત કરીએ વડોદરાની તો વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નંબર 5 બાપોદ વિસ્તારમાં આવેલી રાધેરત્નમ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો। કહી શકાય કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર લોકો ટળવળવા માટે હાલ મજબૂર બન્યા છે। સોસાયટીના રહીશોએ કહ્યું કે અધિકારીઓ જાણી જોઈ ઓછા પ્રેશરથી પાણી વિતરણ કરે છે અને અધિકારીઓની ટેન્કર માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાથી ઓછા પ્રેશરથી પાણી આપે છે। ટેન્કર કૌભાંડ ચલાવી અધિકારી અને કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે કમાણી। એક ટેન્કરના રોજ 3000 નાગરિકોને ખર્ચવા માટે હાલ તેઓ મજબૂર બન્યા છે। 500 રૂપિયાનો એક પાણીનો ટેન્કરનો ભાવ થયો 3000 રૂપિયા। ત્યારે હવે જો પીવાનું પાણી નહીં આપે તો વોટ આપવા નહીં જઈએ તેમ કહેવું છે સ્થાનિકોનું। પાણીની તકલીફ એટલી બધી છે કે વાત નહીં કરવાની। એવરીડે અમે લોકો એક ટેન્કર મંગાવીએ છીએ, પ્લસ 24 કલાક અમારો બોરવેલ તો ચાલુ રહે છે। એટલે અમે જો એકચ્યુઅલ ટેક્સ ભરતા હોય તો અમને પાણીની ફેસિલિટી પૂરેપૂરી કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે કે અમને પાણી આપવું જોઈએ। આ પાણી એટલા માટે નથી આપતા સોસાયટી અમને લોકોએ છેલ્લા 1 મહિનાથી નિરીક્ષણ કરીએ છીએ કે એવું લાગી રહ્યું કે આમાં કંઈક ટેન્કર રાત વાઘોડિયા રોડ વડોદરામાં ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે કે ટાંકીઓમાં પાણી ફૂલ છે, આજવા સરોવર ફૂલ છે, તો છતાંય પાણી કેમ નથી મળતું અમને અહીંયા રાધેરત્નમ સોસાયટીમાં પાણીની બહુ તકલીફ છે। અમને પાણી મળતું નથી। વોટ લેવા આગળ આવીને ઉભા રહો છો પણ પાણી હાલતા નથી। તમને જરા શરમ આવી જોઈએ। હવે જો પાણી નહીં આપો તો વોટ નહીં, એટલું સમજી જજો। અમારાથી વેરો ભરીએ છીએ પણ અમને ટેન્કરોનું પાણીના પૈસા પોસાતા નથી। પાણીના બોટલો જગ મંગાવવા પડે, રોજના 60 રૂપિયા એ પોસાતા નથી। અમે અમારું મેન્ટેનન્સ ભરીએ કે તમારા કોર્પોરેશનના પાણીના ખર્ચા કરીએ। માટે તમને ખાસ કહીએ છીએ જો વેરો જોઈતો હોય તો પહેલા પાણી આપો। વોટ જોઈતો હોય તો પહેલા પાણી આપો, પછી તમને વોટ મળશે ને તો એક પણ વોટ તમે ભૂલી જજો। આ તમને ખાસ કહીએ છીએ। બહારથી પાણી લાવવું પડે છે, અમને પોસાતું નથી। હવે તો હવે જો તમે અહીં નહીં આવો તો અમે ઓફિસ પર આવીને હલ્લો બોલીશું।